તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। ધોરણ 3 વિષય કલસોર પાઠ 6 બતક અને અથવા પણ હંસ। તો એમાં પાના નંબર 95 પર આપણે જોઈએ। જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દોને છેકી નાખો। અહીં આપણને શબ્દો સંયોજકો આપેલા છે, જેમ કે ઉદાહરણ હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી। તો અહીં આપણને 4 સંયોજકો આવ્યા છે, તો એમાંથી કયું યોગ્ય છે એ રાખવાનું, બાકીના છેકી નાખવાનું। તો ઉદાહરણમાં આપેલું છે એ પ્રમાણે કે અને કે અને તેથી આ ત્રણેય છેકી અને હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી, એ રીતે કરવાનું છે। ચાલો તો જોઈએ બીજા વાક્યો। પહેલું, તેણે આકાશમાં વિમાન જોયું, તે ખુશ થઈ ગયો। તો હવે આપણે એમાં જોઈએ કે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ, તો એમાંથી કયો સંયોજક આવે? તો આપણને ખબર પડે કે તેથી આવે, તો અહીં અને કે એ બંને ત્રણેય ચેકી અને તેથી છે એક રાખવાનું। તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો। ત્યારબાદ બીજું, હંસ કન્યાએ તેને કહ્યું તે ખૂબ જ સુંદર દેખાય છે। શું આવે વચ્ચે? તો ત્યાં આવે કે, તો બીજા જે ત્રણ છે એને ચેકી નાખીએ કે હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે। ત્યારબાદ કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો, ડોલમાં પાણી રહેશે નહીં। તો અહીં આપણને ઘણા બધા આપેલા છે, તો એમાંથી કયું આવે? તો આ ત્રણેય આવશે નહીં, એમાં આવશે પણ, કે કાણી ડોલમાં ગમે એટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં। રસ્તામાં કેળાની છાલ હતી, તેનો પગ લપસી ગયો, અને શું આવે? તો એમાં આવે તેથી, કે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો। ત્યારબાદ હવે જોઈએ, કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો। અને પણ, તો પણ, કે એટલે, અથવા। તો અહીંયા આપણને આટલા સંયોજકો આપેલા છે, તો એ સંયોજકોમાંથી આ જે ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં આપણે યોગ્ય સંયોજક મૂકવાનું છે। અહીં આપણને સંવાદ આપેલો છે અને એ સંવાદને આપણે આ સંયોજકો મૂકી અને પૂર્ણ કરવાનો છે। ચાલો જોઈએ। મમ્મી કહે, બેટા તાવ ઉતર્યો? તો રાધા કહે, હા તાવ નથી। તો અહીં શું આવે? અને પણ, તો પણ, કે એટલે, અથવા। શું આવે? હા, ત્યાં આવે પણ, કે હા તાવ નથી પણ પગ દુખે છે। તો મમ્મી કહે, તું દવા લે છે? ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી। તો ત્યાં પણ શું આવે? પણ, કે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી। ત્યારબાદ રાધા કહે, હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ। અને અહીં શું હે? તો ખાલી જગ્યા અને ગોળ આપ પણ જલ્દી કર। તો અહીં આવશે અને ખાંડ આપ અને ગોળ આપ પણ જલ્દી કર। ત્યારબાદ જોઈએ તો એના મમ્મી કહે, જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા ત્યાં આવે કે દવા કડવી હોય છે, કડવી હોય, તો અહીં આવશે તો પણ લેવી તો પડે જ। આજે તું શાળાએ ન જઈશ, આરામ કર। પછી ખાલી જગ્યા ઓછો ખોરાક લે, તો અહીં આવશે અને, કે આરામ કર અને ઓછો ખોરાક લે। તો આખું વાક્ય કેમ આવશે? કે જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ। આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે। ત્યારબાદ રાધા એમ કહે છે, મમ્મી એમ કહ્યું એટલે રાધા કહે કે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે અને અહીં ખાલી જગ્યામાં શું આવશે? એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે। તો એના મમ્મી કહે,
હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. તો આ રીતે આપણે સંયોજકો છે આ સંયોજકો મૂકી અને આ જે સંવાદ છે એને પૂર્ણ કરવાનો છે.